અથર્વેદ 2:11 સારા કે ખરાબ બધા કર્મો મનુષ્યથી જ થાય છે. દુર્બળતામાં રહેવું તે મનુષ્યના અજ્ઞાનપણું છે. શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી તે આત્માબળ છે. જ્યારે મનુષ્ય ખરાબ ટેવોને છોડીને સારા માર્ગે ચાલે છે તે શ્રેષ્ઠ છે. મન સંસારિક વિષયોમાં દોડે છે તેને પાછું વાળવું ખૂબ જરૂરી છે. એકવાર જો તેને રોકવામાં આવે તો તે શાંત અને પવિત્ર થઈ જાય છે. જો મનને બહાર જતું રોકીને અંતર્મુખી કરવાથી પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરે છે. જ્ઞાની લોકોની પાસે આત્મદ્રષ્ટિ હોય છે. તે ભલેને ભૌતિક સંસારમાં રહેતો હોય પરંતુ પોતાના વિવેકથી તે ઇન્દ્રિયો માટેનો લોભને છોડી દે છે. ભૂલો મનુષ્યથી જ થાય છે અને તેને સુધારવી તે શક્તિ પરમાત્માએ બધાને આપી છે. જો તે ખરેખર પોતાના વ્યસન ફેશન છોડવા માટે શુદ્ધ વિચારોને જીવનમાં ઉતારીએ તો એ પણ સત્ય છે. સ્વભાવથી છોડી શકીએ છીએ. જે સારા વિચારથી તે ખરાબ ટેવોને છોડી શકીએ છીએ. મન ઉપર નિયંત્રણ કેવી રીતે થાય? તો મનની ઉપર નિયંત્રણ આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાનની વૃદ્ધિથી થાય છે. આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન કેવી રીતે મળે છે? એવો વિચાર કરીએ કે હું એક ચેતન આત્મા છું અને મન, ઇન્દ્રિયો અને શરીરનો સ્વામી હું છું. શરીર, મન, ઇન્દ્રિયો જડ છે. મારી ઈચ્છા અને પ્રયત્ન વિના શરીર, મન, ઇન્દ્રિયો પોતાની મેળે કાંઈ પણ કામ કરતી નથી. હું મારી ઈચ્છાથી જ જે કામ કરવા ઈચ્છીશ તે કામ કરીશ. જે કામ કરવા નથી ઈચ્છતો તે હું નહીં કરું. હું જે વિચારોને ઉઠાવવા માગીશ એ જ વિચારીશ અને જે વિચારોને ઉઠાવવા નથી માગતો તેવા નહીં ઉઠે. એવો દ્રઢ નિર્ણય કરીને મનવાણી અને શરીરથી સાવધાની અને સત્પૂર્વક વ્યવહાર કરવાથી આધ્યાત્મિક શુદ્ધ જ્ઞાન વધે છે. આ ગીતા અધ્યાય 2:52-53 ક્યારે પણ હું તેનો આ મોહરૂપી કચરો વગેરે હું આ સમાધિમાં બાળી અને ટીવી, મોબાઈલમાં સારા વસ્તુ જોઈશ, પણ આજથી ખરાબ વસ્તુ હું નહીં જોઉં. કારણ કે એ કચરો ટીવી અને મોબાઈલ વડે પડે છે તો કાઢતા નથી અને ખોટો ભરવો નહીં. બસ આટલું કહી મારી વાણી વિરામું છું.